श्री वल्लभाधीश नमो भगवते तस्मै कृष्णाय भूतकर्मणे रूप नाम भेदेन जगत क्रीडति योगिता। उपस्थित प्रिय विष्णुजनो, आ त्रिदिवसीय सत्संग सत्रનો અંતિમ દિવસ, વિરામનો દિવસ છે. સારા દિવસો બહુ જલ્દીથી પસાર થઈ જતા હોય છે. જેમાં આનંદ આવે, જેમાં આપણને રસ પડે, એવા દિવસો બહુ જલ્દી વ્યતીત થાય અને દુઃખ અને કષ્ટના દિવસો બહુ લાંબા લાગે. ઉષ્ણકાલના દિવસો લાંબા હોય ભારતમાં, તો શીતકાલના દિવસો ટૂંકા હોય. પ્રિયજનો, મહાપ્રભુ શ્રી વલ્લભની એક અદ્ભુત દેન આપણા ષોડશ ગ્રંથો છે. ષોડશ ગ્રંથોમાં એક એક ગ્રંથ એક એક પુષ્પ સમાન છે. 16 પુષ્પોની એક માળા છે. મહાપ્રભુ શ્રી વલ્લભનું સ્વતંત્ર વિચાર જેમાં એમને મૂક્યા છે એ ષોડશ ગ્રંથ, જેને વલ્લભ ગીતા આપણે કહીએ. આપણે પ્રાય શરૂઆતના 4-5 ગ્રંથોને જ જોતા હોઈએ છીએ, પણ આજે જે ગ્રંથની વાત કરીશ, વિવેક, ધૈર્ય અને આશ્રય. વિવેક, ધૈર્ય, આશ્રય બહુ અદ્ભુત ગ્રંથ. જો કે એના ઉપર તો વિસ્તારથી કલાકો, 7 દિવસ પણ હું માનું ઓછા પડે એવો આ ગ્રંથ છે. અદ્ભુત ગ્રંથ છે. હું વર્ષો પહેલા, અને ખ્યાલ છે લગભગ 75ની સાલમાં અમે વર્ધા ગયા હતા પવનાર આશ્રમમાં વિનોબા ભાવેજીને મળવા માટે. અને એમની તબિયત બરાબર નહોતી, એ સાંભળી શકતા નહોતા, લખીને આપવામાં આવતું. તો એમને જણાવવામાં આવ્યું કે વલ્લભાચાર્યજીના વંશજ પધાર્યા છે અને આપની સાથે ચર્ચા કરવા માગે છે. અમને ત્યાં સીટ આપવામાં આવી હતી. અને એ વખતે એમના મુખેથી જે મેં સાંભળ્યું શ્રી મહાપ્રભુજીના ગ્રંથોના નામ, તો મને ખરેખર સુખદ આશ્ચર્ય થયું कि वही वल्लभाचार्य जी जिन्होंने विवेक धैर्याश्रय बनाया, जिन्होंने भक्ति वर्धनी बनाया, जिन्होंने अंतकरण प्रबोध बनाया, એટલા સુંદર ગ્રંથોના નામ એમના મુખેથી સાંભળી મને ખૂબ પ્રસન્નતા થઈ. તેમણે કહ્યું કે હા, એ જ વલ્લભાચાર્યજીના વંશજ છે. અને ખૂબ સુંદર ચર્ચાઓ થઈ. એમને મને પુસ્તકો બી ભેટ આપ્યા હતા. અને એ વખતે અમારી સાથે ઉમરેઠના રમણલાલ જેષ્ઠારામ શાસ્ત્રીજી પણ હતા. તો ખરેખર આ ગ્રંથો પુષ્ટિ ભક્તિ માર્ગ સુધી સીમિત નથી, માનવ માત્ર માટે છે. મહાપ્રભુજીએ પોતાના ગ્રંથોમાં ક્યારેય એમ નથી કહ્યું કે હું પુષ્ટિ માર્ગી વૈષ્ણવોને જ કહી રહ્યો છું. એ આપ તો જગતગુરુ છે. જીવ માત્રના કલ્યાણની આપની ચિંતા છે. આજે એ ગ્રંથો બહારના ઇતર સંપ્રદાયના લોકો પણ વાંચે છે અને પોતાનો માર્ગ શોધે છે. આ જીવનમાં આ 3 વસ્તુની ખૂબ જ આવશ્યકતા રહેલી છે. માનવ જીવનને સુખથી ચલાવવા માટે વિવેક, ધૈર્ય અને આશ્રય. પ્રથમ શ્લોકમાં આપશ્રીએ ખૂબ સુંદર આજ્ઞા કરી કે વિવેક ધૈર્ય સતતમ રક્ષણીય તથાશ્રય વિવેકસ્તુ હરિ સર્વ નિજેચ્છાત કરી શકે. વૈષ્ણવનો વિવેક કયો, વૈષ્ણવનો ધૈર્ય કયો અને વૈષ્ણવનો આશ્રય શું? એમ તો વિવેકના ઘણા પ્રકારો બતાવવામાં આવ્યા છે, પણ મુખ્ય રૂપે આપણે જોઈએ કે સર્વ નિજેચ્છાત કરિષ્યતિ એ વૈષ્ણવનો વિવેક છે. કે પ્રભુ જે કંઈ કરી રહ્યા છે આપણા સારા માટે જ કરી રહ્યા છે.
એમાં જ આપણું કલ્યાણ છે. પ્રભુને એમ ન કહેવાય કે આ નિર્ણય આપે કેમ કર્યો, આપે આ કેમ થવા દીધું. આપનું જે કાર્ય છે આપણા હિત માટે છે. અને વિવેક તો તમે જુઓ કે માનવ માત્ર માટે નિતાંત આવશ્યક છે. દરેક વસ્તુમાં વિવેક જોઈએ. બોલવામાં, ચાલવામાં, જીવનયાપનમાં જો વિવેક ચૂક્યા તો તમે અપ્રિય થઈ જશો. વાણીનો નિગ્રહ તો શ્રી હરિરાય મહાપ્રભુજીએ તો દુસ્સંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ નામના ગ્રંથમાં કેટલા દોષો બતાવ્યા છે જીવોના. એમાંનો એક મોટો દોષ અસદ આલાપ, મિથ્યા સંભાષણ, મુખરતા દોષ. જરૂર પૂરતું જ બોલવું જોઈએ. વધારે પડતું આપણે બોલીએ છીએ અને વાણીનો દુરુપયોગ થાય છે, ઘણાના મનને દુઃખ થાય છે. શ્રી હરિરાય મહાપ્રભુ આપણને ખૂબ ચેતવણી આપે છે. આપશે તો અહીં સુધી કહે છે કે લૌકિક ચર્ચા જ ન કરો, પણ આપણે તો લૌકિકમાં રહીએ છીએ કે ચર્ચા કર્યા વગર ન ચાલે, પણ બને એટલું ઓછું સંભાષણ થાય. અને વધારે પડતું બોલવાથી ઘણીવાર આપણે અપ્રિય થઈ જઈએ. મૌનની પણ એક ભાષા છે. આજે ઘણા મોટા કથાકારો 7-8, 8-8 કલાક બોલે ને પછી એકદમ મૌન થઈ જાય, નથી બોલતા. કે વાણીનો નિગ્રહ એ પરમ આવશ્યક છે. મિથ્યા સંવાદ કરવાથી જરૂર પડતું ન બોલીએ અને વધારે બોલીએ તો ઘણા દોષો ઉત્પન્ન થાય. એટલે આપણે ત્યાં જો ફૂલગરની સેવામાં બેઠા હોય તો મુખોને બાંધીને વૈષ્ણવ બેસે છે કે ઉત્તિષ્ઠ પોતાનું ના પડે, વધારે વાણી બોલાઈ ન જવાય. ખૂબ ધ્યાન રાખવું પડે. વૈષ્ણવ વિવેક ન ચૂકે દરેક કાર્યમાં. મોટાઓનું સન્માન, નાનાઓ ઉપરનું સ્નેહ, દરેક વૈષ્ણવને સરખા ગણવા. આપણે એનો ભેદ ન કરાય કે આ મોટો છે, આ નાનો છે, આ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે, આ શૂદ્ર છે. વૈષ્ણવ એટલે વૈષ્ણવ. આજે પણ જ્યારે હજારો વૈષ્ણવ મહાપ્રસાદ લેવા બેસે છે તો એમ નથી કહેવામાં આવતું કે બ્રાહ્મણ હોય આગળ આવે ને વાણિયા પાછળ જાય, ક્ષત્રિય પછી રહે. એ નથી. એ ભેદભાવ શ્રી મહાપ્રભુએ નષ્ટ કરી દીધા. જીવ જે શરણે આવ્યો એ વૈષ્ણવ થયો. એને ભગવત સેવાનો અધિકાર સંપાદન થઈ ગયો. હવે એ ભેદ નથી રહ્યો. અને ક્યારેય પણ એમ નથી કહેવામાં આવતું કે હું આ નાતનો, કે હું આ. તો શ્રી ગોકુલનાથજીનો એક ખૂબ સુંદર પ્રસંગ આવે છે. એક વખત આપ અપરામાં સ્નાન કરીને પધારી રહ્યા હતા અને કોઈ વૈષ્ણવ આપને અડી ગયા. એક આપશ્રીને ખવાસે કહ્યું કે પ્રભુ આપ છી ગયા, છીવા ગયા. તો આપશ્રીએ પૂછો પેલા ભાઈને કે તમે કોણ છો? કે જે વૈષ્ણવ. 3 વખત પૂછ્યું અને 3 વખત આ જ ઉત્તર કે જે વૈષ્ણવ. આપશ્રી ખૂબ સુંદર વચનામત કર્યા કે એ તો વૈષ્ણવ હૈ, वो वैष्णव से हम नहीं छी जाते. જો એણે એમ કીધું હોત, દેહ બુદ્ધિનું જ્ઞાન રાખ્યું હોત કે હું બ્રાહ્મણ છું, કે વણિક છું, ક્ષત્રિય છું, તો આપ છોવાઈ જાય. પણ વૈષ્ણવ કહ્યું એટલે આપશે કહ્યું કે ના છોવાયા. આ એક બહુ મોટી દેન છે આચાર્યોની કે કેટલી મોટી વાત. એક વખત શ્રી ગુસાઈજી પધારી રહ્યા હતા. રસ્તા આપણી સાથે 2-4 વૈષ્ણવ હતા અને એક ઉર્દુમાં લખેલો કાગળ આપશ્રીના ચરણમાં આવીને પડ્યો. આજે જેમ બહુ જાણકાર વૈષ્ણવ છોડાવી દે છે ને, તો શ્રી ગુસાઈજીને બી કીધું જે આ તો મિલેચ્છ ભાષા છે અને આપણે ફરીથી સ્નાન કરવું પડશે અને આમ તેમ. આપણે કહ્યું કે વાંચો કે શું છે. તો કહ્યું કૃપાનાથ આમાં તો લૈલા મજનૂની દાસ્તાન લખેલી છે કે તો હમ નહીં છી ગए. કેટલી મોટી વાત કે वो तो अमर प्रेमी थे और प्रेम को तो ये मार्ग है.
કેટલી વિશાળતા છે આપના હૃદયની. આપ જુઓ શ્રી ગોકુલનાથજી ગોસાઈજી કેટલા વિશાળ હૃદયના ધણી છે આપ. અને આજે આપણે એટલા સંકુચિત થઈ ગયા. પાછલા 100 વર્ષોમાં 50 વર્ષોમાં સંકીર્ણતા આવી ગઈ. આપણે તો છોડાવી દીધું, આચાર્યોને પણ છોડાવી દે છે વૈષ્ણવ ઘણી વાર. ઘણા વાર તો ભારતની વાત હું કરું કે અમારા અમુક જગ્યાએ જઈએ ને ફૂલગરમાં બેઠા હોય કે જગ્યાએ આપ અપસમાં છો કે આપ કેવી રીતનું છો? અરે દેખો તમે હદ કરો છો, શા માટે પછી ચરણ સ્પર્શ કરવા આવો છો? એ આ અજ્ઞાનતા છે. જો આ વિવેક ચૂક્યા કહેવાય. અમે હજી કોઈને પૂછતા નથી કે તમે નહીંને આવ્યા કે કેમ છો. તમે આચાર્યોને પૂછનાર કોણ છો? એ બહુ મોટો અવિવેક છે. જ્યારે જીવ સન્મુખ થાય છે, એનું આત્મનિવેદન થાય છે, તો સદોષનો સ્વીકાર થાય છે. કોઈ પૂછવામાં નથી આવતું કે તમે કેટલા અપરાધો કર્યા, કેટલા દોષો કર્યા. સદોષ સ્વીકાર કરવામાં આવે છે. તો પછી આપણે એના દોષ જોનારા કોણ? એ જે દ્રષ્ટિમાં દોષ રહેલો છે, જે બધે જ આપણને દેખાય છે. વૈષ્ણવો ખૂબ સાવધાનતાથી વિવેક સાચવવું જોઈએ. હવેલીમાં દર્શન કરતી વખતે, બેઠક જીવોમાં જ્યારે ચરણ સ્પર્શ કરતી વખતે એક સેલ્ફ ડિસિપ્લિન, એક અનુશાસનબદ્ધ. તમે, હું ગર્વથી નથી કહેતો, પણ ક્યારેક વૃદ્ધામાં આવો તમે, અમારે ત્યાં દર એકાદશીએ પ્રવચન થાય, 1000થી 1200 માણસ હોય, પણ એકદમ ડિસિપ્લિનમાં. અમારે ત્યાં પાટોત્સવો ઉજવાય, 4-4, 5-5 હજાર, 6-6 હજાર માણસ, પણ કોઈ વોલેન્ટિયરની જરૂર અમારે નથી પડતી. સેલ્ફ ડિસિપ્લિનમાં બધા. અમારી જ્યારે દ્રષ્ટિ પડે એટલે બધા શાંત, જે જ્યાં બેઠું છે ત્યાં જ બેસી જાય. કોઈ જીજી આ વખતે ખુશ થઈ ગયા. આ 5 કલાક આ પ્રોગ્રામ અભિવાદનનો ચાલ્યો કે આપના ખરેખર વૈષ્ણવની ડિસિપ્લિન જોઈને મને ઘણી પ્રસન્નતા થઈ. તો જીજી મેં આપના આશીર્વાદ છે. અમે આ જ સિંચન કર્યું છે કે કોઈ બહારના વ્યક્તિ પણ આવે તો પ્રભાવિત થઈને જાય. અને આપણા પુષ્ટિમાર્ગમાં એની નિતાંત જરૂર છે. ખોટા અવાજો, ખોટી વાતો, ચર્ચાઓ, અને ઘણી જગ્યાએ તો ઘણાની આદત પડી ગઈ છે. થોડો સત્સંગ કરે, થોડી લૌકિક ચર્ચા કરે, એને સત્સંગનો ભાગરૂપ ગણી લે છે કે આ બી થોડી ચર્ચા થાય એટલે સત્સંગ બરાબર. એવું ના હોવું જોઈએ. સત્સંગમાં સત્સંગ જ હોય. મિથ્યા ચર્ચાને કોઈ સ્થાન જ નથી. 24 કલાકમાં 1 કલાક જો આપણે ભગવત ચર્ચા કે ભગવત સત્સંગ માટે ના કરી શકીએ તો આપણું દુર્ભાગ્ય છે. શ્રી મહાપ્રભુ વલ્લભ તો માનવ સ્વભાવના એવા પારખું છે કે જીવનની જે યથાર્થતાઓ છે એનો આપ સહજમાં સ્વીકાર કરે છે. માનવ છે તો ચિંતાઓ છે, લાગણીઓ છે, ક્રોધ છે, આવેશ છે, ઉન્માદ છે, આ બધું છે. પણ આ બધા ઉપર વિજય પ્રાપ્ત કરનારો વિવેક છે. કોઈ બી મોટો વ્યક્તિ પણ વિવેકમાં જો નથી રહેતો તો અપ્રિય થઈ જાય છે. બહુ વર્ષો પહેલાં અમારે ત્યાં એક વખત ભાગવત કથાનો શુભારંભ હતો અને અમે ગવર્નરને બોલાયા હતા, રાજ્યપાલને. હવે એનું કેટલું ડિસિપ્લિન સાચવવું પડે. અમને એ વખતે ખબર પડી, કૂતરાઓ આવીને બધું ચેક કરી જાય, એની પાછળ કોણ ઊભું રહેશે, આગળ કોણ ઊભું રહેશે, કેટલું બધું ડિસિપ્લિન. કેટલા મિનિટ કોણ બોલશે અને એ કેટલા મિનિટ બોલશે, બધું તય, બધું ફિક્સ હોય. આટલું બધું હોવા છતાં અમે એમને જાણકારી આપી, એમના સેક્રેટરીને, કે ભાગવત કથાનો શુભારંભ છે, ભાગવતજી છે. તો પણ જ્યારે ગવર્નર આવ્યા તો ભગવદ્ ગીતા ઉપર બોલે. હવે ભાગવત અને ભગવદ્ ગીતાનો ફર્ક એમને ખ્યાલ નથી. હવે શું થાય છે કે એમના જે લેક્ચરો હોય ને, એમના સેક્રેટરી તૈયાર કરતા હોય. હવે સેક્રેટરીને બી એટલું નોલેજ ના હોય કે ભગવદ્ ગીતા શું છે અને શ્રીમદ ભાગવત શું છે. આખો અર્જુનનો વિષાદ તે આવી ગયો. હવે આપણાથી બોલાય નહીં. એ વખતે 15-20 મિનિટે બોલાયા, પણ આપણે ડિસિપ્લિનમાં રહીને બધું શ્રવણ કર્યું. અને પછી એ ગયા તારે બધાને થયું ચલો હવે આપણે બધી આપણી ચર્ચા કરી. એક મોટા વ્યક્તિને ના કહેવાય. એક વખત હું કોઈ ગામમાં હતો ગુજરાતના, અને ગોસાઈજીનો ઉત્સવ હતો,
અને કોઈ પ્રોફેસરને બોલાવવા માટે લઈ આવ્યા લોકો, બહુ વિદ્વાન છે, સારું સરસ. એ ગોકુલનાથજી ઉપર બોલે. હું કહું છું ગુસાઈજી 2 વખત હું બોલ્યો કે ના ગોકુલનાથજી. હવે આવું થાય છે ઘણીવાર. વિવેક ચૂકવાથી આપણે હાંસીને પાત્ર બનીએ, હાસ્યાસ્પદ બની જાય. ખૂબ ધ્યાન રાખવું જોઈએ. મોટા મોટા જ્ઞાની વ્યક્તિઓ પણ વિવેક ચૂકી જાય છે. તમે કઈ સભામાં ગયા છો, કયા માહોલમાં છો, ક્યાં છો, એને અનુરૂપ તમારે બોલવું જોઈએ. નાના બાળકોની સભામાં કેમ બોલાય, વૈષ્ણવની સભામાં કેમ બોલાય, કોઈ મર્યાદા માર્ગનું મંદિર હોય ત્યાં કેમ બોલાય, એ બધાનો વિવેક રાખવો પડે છે. આચાર્યોને પણ રાખવો પડે છે. અને એ વિવેક રાખવાથી સામેના વ્યક્તિને આપણા માટે આદર થાય, માન ઉપજે. અને વિવેક જો તમે રાખશો તો તમારામાં ધૈર્ય આવશે. આજે આપણને દરેક વસ્તુની ઉતાવળ છે, બધું મને તરત મળે. હૃદયનો આર્તભાવ એવો હશે તો મળશે. અહીંયા તો થયેલું છે કે આજે બ્રહ્મ સંબંધ થયું હોય, આજે તમને સાનુભાવ પણ થાય, પણ આત્મનિવેદન થયું છતાં હજી દોષ દ્રષ્ટિ છે, હજી સત્સંગનો અભાવ છે, વિવેકનો અભાવ છે, ધૈર્યનો અભાવ છે, તો વર્ષો લાગી જશે. આમાં કોઈ સમયનું માપદંડ નથી. એવું કંઈ નથી કહેવામાં આવ્યું કે 25 વર્ષ સુધી સેવા કરો તો સાનુભાવ થવા લાગે, કે 5 વર્ષ સુધી કરો તો, એવું કંઈ માપદંડ નથી. કોઈ પુષ્ટિ માર્ગમાં કાળને નિયામક જ નથી ગણ્યો. અહીંયા કાળનો કોઈ એવું બંધન નથી. ન થાય તો વર્ષો સુધી ન થાય, અને થતો તો તરત થઈ જાય. આ એક એવી ભક્તિ છે કે પ્રભુને આપણે બાંધી ન શકીએ. એમને કૃપા કરવી છે તો એવા જીવ ઉપર પણ કરે કે આપણને એમ લાગે કે આ તો ક્યારે ભગવત નામ લેતો નથી, અને એના ઉપર એવી કૃપા. કે પ્રભુ તો અંતર્યામી છે, દરેકના અંતરની જાણે છે. આપ જો ઘણીવાર કોઈ માણસ બીમાર હોય, તકલીફ હોય, દવા પણ કામ ન કરતી હોય, તો ડૉક્ટરો એના ઘરનાને બોલાવે કે ભાઈ ઘરનો માહોલ શું છે. બહુ સમજવા જેવી વસ્તુ છે કે મેડિકલ સાયન્સ તમને કેમિકલો આપે છે, પણ સાથે સાથે ઘરનો માહોલ શું છે, એના ભાઈ બહેન, માતા પિતા, પત્ની કેવી રીતે વર્તે છે. શું વારે ઘડી કંઈ એને યાદ દેવડાવે છે કે તને આ રોગ છે? તો તમારા કેમિકલ પણ કામ નહીં કરે. કોઈ વ્યક્તિને તમે વારે ઘડી યાદ દેવડાવો તમે આવો આ તકલીફ છે, તમે આ તકલીફ છે, તો પેલું સતત પેલાને સુવર્ણ રહ્યા કરે. અરે ભૂલાવા માટે તો આ બધું છે. આ કેમિકલો ભૂલાવા માટે છે. રોગ જન્મમાંથી તો નષ્ટ થવું બહુ કઠિન છે, પણ એને વિસ્મરણ કરવા માટે પણ ઘરનો માહોલ પણ એવો જોઈએ. તમે તો બહુ સારા જજો, અત્યારે તો ખૂબ સરસ છે, તો એને તમે જો 60% લાભ થવા લાગે, આખું હિલિંગ પ્રોસેસ શરૂ થઈ જાય, અંદરથી સારું થવા લાગે. એટલે આ જે મનોવૈજ્ઞાનિક ડૉક્ટરો કે ન્યુરો સાયન્સના જાણકાર આ બધા જાણવા માગે કે ઘરનો માહોલ શું છે, કે ઘરમાં કોઈ એવી વ્યક્તિ તો નથી ને કે એને વારે ઘડીએ તું બીમાર છે યાદ દેવડાવે. તો દવાની બી એક મર્યાદા છે, એનું લિમિટેશન છે, પણ પછી આખું મનોવિજ્ઞાન છે. મનની જો દૃઢતા, મનની મક્કમતા હશે તો અંદરનું પ્રોસેસ શરૂ થઈ જાય અને તમને તરત સારું થવા લાગે. અને તમે જો એને વારે ઘડીએ યાદ દેવડાવો તો શું થાય કે એને એમ થાય કે ના હજી હું બીમાર છું. દુનિયામાં બધું કોઈ સંપૂર્ણ નથી, અને બધાની જે તકલીફો છે એની સાથે એનો સ્વીકાર કરવો એ જ સ્નેહ છે. બધા સારા થવા ક્યાં જશે? કોઈ વ્યક્તિ એવો નથી કે એને કંઈ તકલીફ ના હોય, પણ જેવો છે એવો મને સ્વીકાર છે. જેમ કહેવામાં આવતું ભાઈ મજનૂની જે લૈલા હતી એ બહુ કાળી હતી, તો બધા કહેતા તો આની પાછળ આટલો આસક્ત થયો છે, આ કેવી બસુરત છે. તો એ કહેતો કે ભાઈ મજનુ કે લૈલાને જોયું છે તો મજનૂની આંખોથી જોવી પડે, કે એનામાં શું ગુણ દેખાયો, શું રૂપ દેખાયું, એ એનો અંતર જાણે છે, આપણને ના ખબર પડે. આ અંતરની બાબત છે. તો કોઈ વ્યક્તિને જેવો છે
સદોષ સ્વીકાર, જે એની તકલીફો છે જે છે, અને નથી ને પછીથી થઈ તો શું થાય? ઘણી બધી વસ્તુઓ એવી છે. જીવન આ ગતિશીલ જીવન છે. એક જેવું જીવન કોઈનું રહેતું નથી. ઉતાર ચઢાવ આવ્યા કરે, અને એમાં ઠેરાવ જોઈએ, ધૈર્ય જોઈએ. એટલા માટે જ કહ્યું કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. 3 પ્રકારના દુઃખો સહન કરવા. અને સૌથી વધારે તો અત્યારે જે દુઃખ છે ને, એ આદિ ભૌતિક દુઃખ છે, જેને આપણે દુઃખ માનીએ છીએ, કે જે મનને નથી રૂચતું, એ દુઃખ છે. જે વ્યક્તિને સ્નેહ છે ને, તો એનું બધું જ સ્વીકાર છે. એને પછી એમાં કોઈ ફરિયાદ જ નથી. કોઈ વ્યક્તિને નસકોરા બોલતા હોય તો એને ખબર નહીં પડે, બીજાને ખબર પડે, બાજુવાળાને. કોઈ તમને કહે ભાઈ તમે તો રાત્રે બહુ નસકોરા બોલો છો કે ભાઈ મને ખબર નથી. અને દરેકને એમ હોય કે મારા નથી બોલતા. પણ આ એક એવી પ્રોસેસ છે, બધાનું કંઈ ને કંઈ અવાજ આવતા જ હોય, પણ જે સ્નેહી જીવ છે ને, એને કંઈ એની ભય ના હોય. અમને તો એમ લાગે કે વસ્તી છે. ઘણા વૈષ્ણવ છે, અમારો બહુ અવાજ આવે આપણી સાથે સુવામાં, ભાઈ ના, મને તો એમ લાગશે કે વસ્તી છે. ભલે તો કે સ્નેહ છે, એમાં એનો વિરોધ નથી. અને વર્ષો સાથે રહ્યા પછી એનો સ્વીકાર જ હોય, એની ફરિયાદ ના હોય, અને નિરર્થક આપવો એના માટે ચર્ચા પણ ના હોય. એક આ દરેક માનવની નાના નાના બાળકોમાંથી અવાજ આવતો હોય છે. તો એ કોઈ તકલીફ, એ પશ્ચિમ સંસ્કૃતિનું આ છે કે આ મને નડે છે ને આ છે. ભારતીય સંસ્કૃતિમાં નથી. ભારતીય સંસ્કૃતિ તો કેવી સુંદર વાતો શ્રીમદ ભાગવતમાં આવે છે કે પતિ રોગી હોય, કોળી હોય, ક્રોધી હોય, તો પણ એની સાથે નિભાવ કરવો, સહન શક્તિ રાખવી, ધૈર્ય રાખવું. આ ભારતીય સંસ્કૃતિ છે. અને આપણે કંઈ પશ્ચિમના નથી થઈ ગયા, પશ્ચિમમાં રહેવાથી કે એનો સ્વીકાર કરીએ. જેવા છે એનો સ્વીકાર. કોઈ કેવું થયું એને આપણને ખબર નથી. જો એક રાજ્યમાં એ રાજા બહુ જ્ઞાની હતા. એને એમ કહ્યું કે આપણા નગરમાં કોઈ પણ સુંદર બાળક હોય એને તમે લઈ આવો, મને બાળકો બહુ પ્રિય છે. એ સેનાપતિને કામ સોંપવામાં આવ્યું હોય. સેનાપતિ પોતે હફસી કાળા નીકળો. હવે એ આખા ગામમાં ફર્યો, સુંદર સુંદર બાળકોને જોયા, પણ આનંદ ના આવ્યો. રાત્રે ઘેર ગયો થાકીને, જેવું પોતાનું નાનું બાળક વાળ કરતા એને ભેટી ગયું, એને થયું કે સૌથી સુંદર તો આ બાળક છે. બે દિવસે રાજાના મહેલમાં સભામાં એ બાળકને લઈને આવ્યો. રાજાએ પૂછ્યું કે સુંદર બાળક હા કે મહારાજ, આ બાળક એટલું સુંદર છે, એટલું કોમળ છે, એટલું સુંદર બોલે છે. રાજા સમજી ગયા કે આ બાળક આવું હતું કે આ તમારું બાળક છે. કે હા બરાબર છે, તો દુનિયાનું સૌથી સુંદર આ જ હોય. એટલે એ છે કે દરેકને પોતાનું પ્રિય છે, બીજાનું અપ્રિય છે. બીજાના દોષો દેખાય છે, પોતાના નથી દેખાતા. આ દોષ દ્રષ્ટિ. અને કૃપાની શરૂઆત ક્યારે થાય કે કૃપા ભઈ તબ જાનીએ જબ દિખે અપને દોષ. આપણા દોષો દેખાવા લાગે તો માનવું કે હવે કૃપાની શરૂઆત. કે હું અત્યાર સુધી બધાના દોષો જોતો હતો, પણ મારા પોતાનામાં કેટલી ખામીઓ છે. સૌથી મોટી એ ખામી કે હું દોષ જોવા નીકળ્યો. કોઈના દોષ ન જોવાય. ઠાકોરજીએ નથી જોયા, સદોષ સ્વીકાર કર્યા છે આપણને. ભલે બુરો સો તેરો, જેવો છું જ પ્રભુ આપનો છું. જ્યાં એ વાત આવી ગઈ પછી એના દોષ સામે જોવાતું નથી. તો એ ધૈર્ય છે. અને દુઃખ જેને આપણે કહીએ છીએ ભૌતિક દુઃખો છે. આપણા મનને નથી રૂચતું હોય, આપણને દુઃખ લાગે. ત્રિદુઃખ સહનમ ધૈર્ય. જો આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક 3 પ્રકારના દુઃખો. આધિ ભૌતિક દુઃખો જે આપણને મનને નથી રૂચતું અને દેહને પીડા થાય, આર્થિક માનસિક ઘણી સમસ્યાઓ જીવનમાં આવે, એ ભૌતિક દુઃખો છે. એ ખરેખર આપણે જ રચેલા છે. આપણી વધારે પડતી મહત્વાકાંક્ષાઓ એ અનેક દુઃખોને સાથે લઈને આવે છે, અનેક પ્રપંચો સાથે આવે છે.
અને આધ્યાત્મિક દુઃખ એ તો ભગવત સંબંધી દુઃખ છે, અને આધિદૈવિક દુઃખ એ તો ભગવત પ્રીત્યર્થ દોષ છે. ઘણીવાર ઠાકોરજી એવી લીલા કરે કે તમારું દેહ અનુસંધાનનું વિસ્મરણ થઈ જાય. એ ભગવત પ્રતિબંધ એ તો આધિદૈવિક દુઃખ એ તો ભગવત કૃપાથી મળે, પણ આપણને જે સતાવે છે ને એ ભૌતિક દુઃખો છે, અને એને આપણે દુઃખ માનીએ છીએ. વાસ્તવમાં એ દુઃખ નથી, એ એક સ્થિતિનું નામ છે. શ્રી મહાપ્રભુજી નિબંધમાં આપ આજ્ઞા કરે છે કે સાચું સુખ કોને કહેવાય? કે જેમાં દુઃખ મિશ્રિત નથી, અને જે સુખનો ક્યારે અંત નથી આવતો એ જ સાચું સુખ. આ જેટલા લૌકિક દુઃખો છે બધામાં દુઃખ મિશ્રિત છે આ સુખોમાં, અને કાળાંતરમાં સમાપ્ત થનારા છે. આપણા બંગલા, ગાડી, આપણો વૈભવ, ધન સંપદા બધું નષ્ટ થવાનું છે. એ ઠેર સુધી કોઈ સાથે નથી આવતું. જ્યારે વ્યક્તિ જાય છે તો એકલો જ જાય છે, ખાલી એના સત્કર્મો છોડીને જાય છે. કોઈ એને એમ નથી યાદ કરતું કે એની પાસે બહુ સારી કારો હતી, બહુ સારો બંગલો હતો, બહુ સારું ટીવી હતું. એવું કોઈ યાદ નહીં કરે, પણ એના સત્કર્મોને યાદ કરશે કે કેટલું સારું કામ કરીને ગયા. તો એ ધૈર્ય આપણે સમજવાનું છે કે ત્રણેય પ્રકારના દુઃખોને સહન કરવાની શક્તિ. આગળ એ વિવેક દર્શનનો બહુ મોટો ગ્રંથ છે ને, એમાં કેવા કેવા ઉદાહરણો શ્રી મહાપ્રભુજી આપ્યા છે. ગોપ ભાર્યાના કેવા, અને વિજોત્સવજી મહારાજ શ્રી પ્રાચીન કાળમાં થઈ ગયા, એમને એમના ઉપર ટીકા રચી છે. બહુ અદ્ભુત છે આ ગ્રંથ. જીવનમાં સુખ અને શાંતિ અને ધૈર્ય લાવવા માટે આ વિવેક, ધૈર્ય અને આશ્રયનો પાઠ જરૂર કરવો જોઈએ, અને એના ભાષાંતર સાથે. જો આજે તો એનું ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થઈ ગયું છે. ભારતમાં પણ બધે મળે છે ષોડશ ગ્રંથો, અને આપણા રમેશભાઈ પરીખે વૈષ્ણવ પરિવારના તંત્રીશ્રીએ પણ એને ઘણું ભાષાંતર એનું બનાવ્યું હતું. ખૂબ સુંદર પુસ્તકો અત્યારે એના અવેલેબલ છે. તો આ ગ્રંથો શ્રી મહાપ્રભુજીએ આપણા માટે બનાવ્યા છે. અને ઉપદેશાત્મક ગ્રંથો હોય ને, જેમ નવરત્ન છે, વિવેક ધરાશય છે, આ બધાનો પાઠ ઠાકોરજીની સન્મુખ ન કરાય. આપણે ઠાકોરજીને એમ ના કહેવાય વિવેક ધૈર્ય સતતમ રક્ષણી તથા, એ આપણા માટે છે. સ્તુતિના પાઠ જે છે એ ઠાકોરજી સન્મુખ કરાય. એમનાષ્ટક છે, મધુરાષ્ટક છે, કૃષ્ણાશ્રય છે. જો કૃષ્ણાશ્રયમાં તો શ્રી વલ્લભ પોતે કહે છે કે એ પટેલ કૃષ્ણ સાનિધ્ય, કૃષ્ણના સાનિધ્યમાં આ પાઠ કરવો, જેથી આપણો આશ્રય દ્રઢ થાય. પણ ઉપદેશાત્મક પાઠ ઠાકોરજીને ના હોય, ઠાકોરજીને સંભળાવવાનું ના હોય, એ આપણા માટે છે. એ બધી આજ્ઞાઓ આપણા માટે છે. એ તો બધું જાણે જ છે. જેમાં ભગવાનના ગુણોની ગાથા હોય, કીર્તન જે છે એ પ્રભુ સન્મુખ કરાય, કે જીવ બીજું કંઈ ના કરી શકે, પણ આપના ગુણ તો ગાય. અને ગુણ ગાશે ને તો બી પ્રભુ પ્રસન્ન થશે કે ભલે આનાથી સેવા નથી બનતી, તો મારું યશગાન તો કરે છે. સેવા કરે કે ન કરે, પ્રભુ કે ચરણ કમળ અનુસરે, ચતુરાઈ વાકી સાચી. જો આપણે કીર્તનમાં પણ આવે છે. એ જ વ્યક્તિ ચતુર છે કે ભલે એને કંઈ નથી આવડતું, પણ પ્રભુના યશનું ગાન કરે છે કે પ્રભુ, હું તો અનેક દોષોથી ગ્રસિત છું, પણ આપ તો એવા કૃપાળુ છો કે અમારા જેવા જીવોને પણ આપે શરણે લીધા. અને શરણસ્થ સમુદ્ધારમ, શરણ આવી ગયા એને ક્યારેય પ્રભુ છોડતા નથી. શ્રી વલ્લભને આપે વચન આપ્યું છે કે આપની દ્વારા, આપના પરિવાર દ્વારા જે જીવ શરણમાં આવશે, હું કોઈ કાલે એને છોડીશ નહીં. પણ આપણે ભૂલી જઈએ છીએ, વિસ્મરણ આપણે કરીએ છીએ. જો સ્મરણ અને વિસ્મરણની યાત્રા સતત ચાલતી હોય છે, અને વિસ્મરણ થવાથી લૌકિક આવેશ વધે છે. લૌકિક વધે. શ્રી ગિરધરજી, શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠ આત્માજી, આપશીની ઈચ્છા થઈ કે મારે 56 ભોગ ધરવો છે. આજ્ઞા લેવા ગયા, કાકાજીને પૂછ્યું કે કાકાજી 56 ભોગ की इच्छा है. આપશ્રી બહુ સુંદર આજ્ઞા એ વખતે કરી હતી કે બાબા લૌકિક બળે હો. બહુ સમજવા જેવી આજ્ઞા હતી. કોઈ વસ્તુ કરવાથી જો લૌકિક વધો થતો હોય અને ભગવત સેવા છૂટતી હોય તો એનો કોઈ અર્થ નથી. અને એનાથી અનેક પ્રકારના પ્રપંચો ઉત્પન્ન થાય છે. મેં તો ખાસ જોયું છે કે
પુષ્ટિ ભક્તિ માર્ગ ગ્રહ સેવા ઉપર જ આધારિત છે. એટલે જ આપણે ત્યાં મંદિર એક જ છે શ્રીનાથજી બાબાનું. બીજી બધી હવેલીઓ છે કે જ્યાં વલ્લભપુરના આચાર્યો બિરાજે અને આપ સેવા કરે શીખવે શ્રી હરિ, એ સિદ્ધાંત હતો. જ્યારથી આ ટ્રસ્ટો બન્યા, મંદિરોમાં વૈષ્ણવો એકાધિકાર કરતા થયા, આચાર્યોની ગાડીમાં ઓછી થઈ અને પછી બધા પ્રપંચોની શરૂઆત થઈ. અને એમાં શું થયું? અલૌકિક છૂટી ગયો અને લૌકિક વધી ગયો. તમે તમારા ઘરમાં ભગવત સેવા કરો, ભગવત સત્સંગ કરો, જીવનયાપન કરો, એ સૌથી ઉત્તમ પક્ષ છે. બહુ હું તો જો અત્યારે સન હોજેમાં જે મંદિર છે ને, અત્યારના સમયનું એક આદર્શ મંદિર છે. મિલપીટાસમાં કે જ્યાં વૈષ્ણવો જ સેવા કરે છે. ચિત્રજી બિરાજે છે, વૈષ્ણવો વારે ફરતી સેવા કરે, મનોરથ કરે, કોઈ મુખ્ય વિતરણની જરૂર નહીં, કોઈ ખર્ચ જ નથી એમનો. અને કેટલી સુંદર રીતે યુવાન લોકો જોડાયા છે. હું તો જ્યારે જોઉં છું તો પ્રસન્નતા અનુભવ કરું છું કે એવો મંદિરને ક્યારેય વાંધો નહીં આવે. બધા જ આચાર્યોનું વેલકમ છે, બધા જ આચાર્યોને એમ લાગે કે અમારું છે. એવા ઝોન પાડ્યા છે, ગોકુળ, મથુરા, જતીપુરા, એવી રીતે બોલો. અને એટલું સુંદર, બધા એજ્યુકેટેડ માણસો છે ત્યાં, અને એટલું સુંદર રીતે નિર્વાહ થઈ રહ્યો છે. અને એ જ નફશે આજના સમયમાં. અત્યારે આ મુખ્યા ભીતરિયા આ બધું રાખવું અને એનું નિર્વાહ પુષ્ટિ પ્રણાલીને ચલાવવું બહુ કઠિન છે. હું ભારતમાં રહીને પણ કઠિન થઈ ગયું છે અત્યારે. હું તમને ખરેખર કહું છું. અત્યારે વિદેશોમાં તો બહુ કઠિન છે. એટલે આ બધું બહુ વિચાર, કોઈ બી કાર્યમાં અમારો તો પ્રોત્સાહન આશીર્વાદ હોય, પણ જે સમસ્યાઓ સામે દેખાઈ રહી છે એની સામે આપણે આંખો ન મીચાય. બહુ વિચારીને આપણે કામ કરવું. અમે તો માનીએ કે અમારા વૈષ્ણવોનો એક પણ પૈસોનો દુરુપયોગ ના થવો જોઈએ. ભગવત સેવામાં, ભગવત પ્રીત્યર્થ, ભગવત કાર્ય માટે જેનાથી આપણો ભાવ વધે અને આપણી દૃઢતા વધે એવું કાર્ય આપણા દ્વારા થાય તો ઉત્તમ છે. બાકી પ્રપંચ થશે તો ઉલટાનું જે વૈષ્ણવનું સંગઠન છે એ ઉલટું ભયમાં મુકાઈ જશે. તો જે કંઈ કાર્ય કરીએ આપણે બહુ વિચારીને, દીર્ઘદ્રષ્ટિ રાખીને, એવી સુંદર રીતે કરીએ. પ્રાચીન જે આચાર્યો છે, વર્તમાનમાં પણ આપણા વડીલ આચાર્યો છે, એમની બી સલાહ સૂચન લઈને, કેમ કે એમણે અનુભવેલું છે. અનુભવ વગર આ વસ્તુ નહીં સમજાય. આજે કોઈ બી યુવાન બાળકને આપણે કહેવા જઈએ તેમ કે અમને રોકે છે, રોકવાનું કાર્ય નથી, પણ વડીલોને એનો અનુભવ છે કે આજે આ વસ્તુ આવી જશે, યોગ કરીને તમે મેળવી લેશો, પણ ક્ષેમ ક્યાંથી લાવશો? એને સાચવવાની, એને સુચારુ રૂપથી ચલાવવાની શક્તિઓ, વૈષ્ણવનું પ્રેમ સંપાદન કરવાનું, વૈષ્ણવનું ભાવનું સંરક્ષણ કરવાનું, એ બધું આપણે સમજવાનું છે કે કંઈ પણ વિઘટનવાદી કાર્ય ન થાય આપણાથી. ભગવત સેવા થાય, ભગવત કાર્ય થાય, આપણી વૈષ્ણવતા વધે, એવા જ કાર્યો આપણે કરીએ તો બધું જ ભગવત કૃપાથી, શ્રી વલ્લભની કૃપાથી જરૂર બધું સારું થશે. પણ એક ધ્યેય સારો હોવો જોઈએ, એક વિચારધારાને આપણે સમજીને કરવું જોઈએ કે કોઈ પણ ઉતાવળે કરેલો નિર્ણય ક્યાંક આપણને તકલીફમાં ના મૂકી દે. અમે તો આગળ દરેક જગ્યાએ હું તો કરું છું. અમારે કોઈ પક્ષપાત હોતો નથી. અમે તો ભારતમાં વસીએ છીએ, વર્ષમાં એક વખત આવવાનું, 2-4 દિવસ જઈને જતા રહેવાનું. પણ જે એક અનુભવ જીવનમાં મળે અને એનાથી આપણે આપણા વૈષ્ણવોને સાવધ કરવા, એ અમારું કાર્ય છે અને એ જ અમે કરીએ છીએ. તો ખૂબ ખૂબ શુભકામના, શુભાશીર્વાદ આપું છું કે આપ લોકોએ આ ત્રિદિવસીય સત્રમાં આટલી મોટી સંખ્યામાં એકત્ર થઈને લાભ લીધો. અમારા મોદી પરિવાર, સુનિલભાઈ, એમના પત્ની, ખરેખર એમને ત્યાં ઉતર્યા, અમને ગમ્યું છે અને ખૂબ શુભકામના, શુભાશીર્વાદ આપીએ છીએ કે આ રીતે તમારી ભક્તિ વધે, સત્સંગમાં પ્રીતિ થાય અને ગ્રહ સેવાના માધ્યમથી શ્રી વલ્લભની આજ્ઞાને અનુસરીએ, એ જ શુભકામના આપીને મારી વાણીને વિરામ કરું. શ્રી વલ્લભાધીશ કી જય.